Hello everyone, welcome back to the online lecture series of financial accounting, and the name of chapter is purchase of partnership firm by company or sale of partnership firm business to the company. So my dear student, this is a third lecture, and today we are going to discuss some practical examples related to the purchase of partnership firm, as well as we will try to understand the accounting treatment of different adjustments for the chapter. જો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવાની છે એ છે રેગ્યુલરલી કન્ટેન્ટ. હવે આપણે રેગ્યુલર નહીં સમજીએ, માનો કે તમે અત્યારે આ જોવો છો, પછી આગળનું નહીં જોવો, પાછળનું નહીં જોવો તો સમજાશે નહીં. સો ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ યુ હેવ ટુ વોચ ઓલ ધ સેશન્સ. સૌથી પહેલા સેશન સમજશો, પછી જ તમને આગળનું સમજાશે, પછી એના પછીનું સમજાશે. ક્લિયર? સો કન્ટિન્યુટી જેટલું રાખશો એટલું તમને વધારે મજા આવશે. સો લેટ્સ રીકેપ ધી પ્રીવિયસ ચેપ્ટર ફર્સ્ટ. આપણે શું કર્યું છે? Purchase of partnership firm by company includes calculation of purchase consideration. Asauthi important. There are two methods for calculation of PC. One is consideration method. Another one is net asset method. So, આ બે આપણા calculation હતા for purchase consideration. Now, in this chapter, in the books of company, આપણે journal entries આપવાની છે અને balance sheet તૈયાર કરવાની છે. Clear? આ આપણે આગળના લેક્ચરમાં કરેલું. આગળના લેક્ચરમાં આપણે કન્સિડરેશન મેથડ પણ સમજેલા. ધી અમાઉન્ટ ઓફ પરચેસ પ્રાઇસ ઇઝ ડાયરેક્ટલી ગિવન ઇન ધી ફોર્મ ઓફ ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ એન્ડ કેશ. આપને આપી દીધેલું હશે. ધીસ ઇઝ કન્સિડરેશન મેથડ. વી હેવ ઓલરેડી ડન સમ બેઝિક્સ ઓફ નેટ અસેટ મેથડ. ઇન ધીસ મેથડ નેટ અસેટ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ. શું કરવાનું છે આપણે? નેટ અસેટ કેલ્ક્યુલેટ કરવાનું છે. Net asset is to be found out by deducting total liabilities accepted from total assets taken. मतलब total asset minus total liability જે મળશે એ net asset. Clear? Net asset અને purchase consideration આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ બે કન્સેપ્ટ. તો net asset મેથડમાં આપણે શું સમજેલા? For total assets, if old value of goodwill is not included in total asset, ઓલ્ડ વેલ્યુ આપેલી હોય તો ઓલ્ડ વેલ્યુ આપણે લેવાની નથી. ઓનલી ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ઇન્ક્લુડેડ. ઠીક છે? ઓનલી ધોઝ અસેટ્સ વિચ આર ટેકન ઓવર આર ઇન્ક્લુડેડ ઇન ટોટલ અસેટ્સ ટેકન. મતલબ એક્ઝામ્પલમાં ક્લિયર કટ કીધેલું હોય કે આટલી આટલી અસેટ્સ લેવાની નથી, તો એ અસેટનું આપણે ઇન્ક્લુડ કરવાનું નહીં. ક્લિયર? ફોર ઓલ અસેટ્સ માર્કેટ વેલ્યુ ઇઝ ટુ બી ટેકન. If market value is not given, then we have to take book value. આપણે માર્કેટ વેલ્યુ લેવાની છે, પણ જો માર્કેટ વેલ્યુ ન હોય તો બુક વેલ્યુ. ફિક્ટિશિયસ અસેટ્સ ટોટલ અસેટમાં લેવાની નથી. તો આ થઈ ગયું આપણું ટોટલ અસેટ્સ. જ્યારે ટોટલ અસેટનું કેલ્ક્યુલેશન કરીએ, નેટ અસેટનું કેલ્ક્યુલેશન કરીએ, ત્યારે ટોટલ અસેટ માટે આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ટોટલ લાયબિલિટીઝ માટે શું ધ્યાનમાં રાખવાનું છે? પાર્ટનર્સ કેપિટલ એન્ડ રિઝર્વ્સ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ટોટલ લાયબિલિટીઝ. નંબર 2, all the liabilities are taken at market value. If market value is not given, book value is to be taken. આ તો બંનેમાં અસેટ્સ હતો તો લાયબિલિટી બંને માટે આ પોઈન્ટ એપ્લિકેબલ છે. જો માર્કેટ વેલ્યુ આપેલી હોય તો માર્કેટ વેલ્યુ અથવા તો બુક વેલ્યુ. લાયબિલિટીમાં કેપિટલ અને રિઝર્વ્સ લેવાના નથી. હવે અહીંયા તમારે યાદ રાખવું પડશે કે કયા કયા કમ્પોનેન્ટને લાયબિલિટી તરીકે લેવા, કયા કયા કમ્પોનેન્ટને રિઝર્વ તરીકે લેવા. કારણ કે આપણું એક મેન્ટલ બિલીફ એવું હોય કે જ્યાં ભંડોળ અનામત શબ્દ લાગે એ રિઝર્વ્સ, એવું નથી હોતું. આપણે આગળના લેક્ચરમાં થોડુંક ડિસ્કશન કરેલું એના વિશે. સો યુ હેવ ટુ ફોકસ ઓન ધેટ. એક લિસ્ટ તૈયાર કરવાનું છે કે આટલી આટલી લાયબિલિટીઝ છે જેને આપણે ટોટલ લાયબિલિટીમાં લઈશું, આટલા આટલા રિઝર્વ્સ છે જે આપણે ટોટલ લાયબિલિટીમાં લેવાનું નથી. ઓલ ધ લાયબિલિટી ઇન્ક્લુડ્સ ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, બિલ્સ પેએબલ, બેંક લોન, પાર્ટનર્સ વાઇફ્સ લોન, પાર્ટનર્સ લોન, એટસેટ્રા. તો આ બધું લિસ્ટ થયું. ક્લિયર? સો ધીસ ઇઝ વોટ વી હેવ ડન ઇન ધ લાસ્ટ સેશન. So let's start
practical example for the accounts of business purchase. It is a sale of partnership forms business. હવે એક્ઝામ્પલ ને વાંચતા પહેલા કોઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હશે એના માટે આપણે સ્ટેપ્સ સમજવા પડશે. So let's learn some steps to solve the practical example. See here, the first step is calculate net asset, that is net asset is equal to total assets taken minus total liabilities. આપણે આગળ કરી લીધેલું છે. Step number 2, we have to calculate purchase consideration. It is a sum total of shares, debentures and cash. Number 3, find out goodwill or capital reserve. Step number 4, find out remaining shares for public issue. देखो जो आ रिमेनिंग शेयर्स જે છે એ કેવી રીતે મળશે? એક્ઝામ્પલમાં આપણે ઓથોરાઇઝ સત્તાવાર મૂડી આપેલી હશે અને સત્તાવાર મૂડીની સામે જે પરચેસ કન્સિડરેશન છે ત્યાં કંઈક શેર્સ ઇશ્યુ કરેલા હશે. ફોર એક્ઝામ્પલ, માનો કે ઓથોરાઇઝડ શેર્સ આપેલા છે 10,000 શેર્સ ઓફ ₹10 ઈચ અને પીસી માટે ઇશ્યુ થયેલા છે 7,000 શેર્સ. તો 10,000 ટોટલ શેર હતા, એમાંથી પીસી પરચેસ કન્સિડરેશન માટે 7,000 શેર્સ ઇશ્યુ થાય છે. તો રિમેનિંગ શેર્સ કેટલા છે? રિમેનિંગ શેર્સ આર 3,000. તો એ જે આપણે 12th સ્ટાન્ડર્ડમાં શેર મૂડી વ્યવહારો શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ ચેપ્ટર આપણે ભણ્યા છે એ મુજબ એ 3,000 શેર્સને આપણે નોર્મલ પબ્લિક ઇશ્યુ કરવાનું છે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, જેમાં બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ. That shares can be issued at par, at premium or at discount. Clear? So this is the fourth step. Step number 5, calculate closing cash balance. એ કેવી રીતે કરવાનું છે આપણે આગળ જોઈએ છે. And pass necessary journal entries and prepare initial balance sheet for the company. So these are our steps to solve the practical example. See here, closing balance કેવી રીતે શોધવાનું છે? Opening balance, that is given in old balance sheet, plus proceeds from public issue જે આપણે નવા શેર્સ બહાર પાડીશું, રિમેનિંગ શેર્સ વાળું જે આપણે કેલ્ક્યુલેશન કર્યું, on the basis of that જે ઇન્કમ થશે એ આપણે અહીંયા એડ કરીશું, લેસ પેડ ફોર પરચેસ કન્સિડરેશન, પરચેસ કન્સિડરેશન માટે કાંઈક કેશનું પેમેન્ટ થયું હોય તો એ બાદ કરવાનું, અને કાંઈક પ્રિલિમિનરી એક્સપેન્સ અથવા તો ડિઝોલ્યુશન એક્સપેન્સનું પેમેન્ટ થયેલું હોય તો એને બાદ કરવાનું. જે પણ મળશે પ્લસ માઇનસ કરીને that is a closing balance of cash, and closing balance of cash is transferred to balance sheet on asset side. હવે માનો કે અહીંયા નેગેટિવ બેલેન્સ આવે, આ ક્લોઝિંગ કેશ બેલેન્સ નેગેટિવ આવે તો એને આપણે લાયબિલિટી સાઇડ બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરવાનું એઝ અ બેંક ઓવરડ્રાફ્ટ. ક્લિયર? ધ્યાનથી સમજવાનું, જો પ્લસ આવે તો ક્લોઝિંગ બેલેન્સ છે, માઇનસ આવે તો બેંક ઓવરડ્રાફ્ટ છે. ક્લિયર? સો ધીઝ આર સ્ટેપ્સ. હવે કોઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લેશો એમાં આપણી પાસે કેટલા કમ્પોનેન્ટ હશે એ આપણે જોઈએ. આપણી પાસે પરચેસ કન્સિડરેશન હશે, એકદમ ઇઝી યાદ રાખવાનું છે, આટલું એક્ઝામ્પલમાં હોવું જોઈએ. નેટ અસેટ હશે, ગુડવિલ કેપિટલ રિઝર્વ હશે, ડિઝોલ્યુશન એક્સપેન્સ અથવા તો પ્રિલિમિનરી એક્સપેન્સ હશે, અને રિમેનિંગ શેર્સ ઇશ્યુડ ટુ પબ્લિક એટ પાર, એટ પ્રીમિયમ ઓર એટ ડિસ્કાઉન્ટ. આટલું કમ્પલસરી હશે. પરચેસ કન્સિડરેશન, નેટ અસેટ, ગુડવિલ, ડિઝોલ્યુશન એક્સપેન્સ અને રિમેનિંગ શેર્સ. આના સિવાય આપણી પાસે હશે collection and payment by company on behalf of vendor, commission received from vendor for collection from debtors and payment to creditors, and closing balance. My dear student, keep this in mind. This point number 6 and point number 7, point number 6 and point number 7 હાલ પૂરતા આપણે કરવાના નથી. This is a second part. આજે પોઈન્ટ નંબર 6 અને 7 જે છે, કલેક્શન એન્ડ પેમેન્ટ ઓન બિહાફ ઓફ વેન્ડર, કમિશન રિસીવ્ડ ફ્રોમ વેન્ડર, આ કન્ટેન્ટ આપણે નોર્મલ એક્ઝામ્પલ કરીને પછી કરવાના છે. સો હવે આપણી પાસે કેટલું કન્ટેન્ટ હશે? પરચેસ કન્સિડરેશન હશે, નેટ એસેટ, ગુડવિલ કેપિટલ રિઝર્વ, ડિઝોલ્યુશન એક્સપેન્સ, રિમેનિંગ શેર્સ અને ક્લોઝિંગ કેશ બેલેન્સ. ક્લિયર? આટલું કન્ટેન્ટ આ કેલ્ક્યુલેશન અને આના પરથી આપણે કરવાનું છે.
journal entries, and balance sheet for company. Done? So focus on this. યાદ શું રાખવાનું છે? When new goodwill is given, net asset is equal to purchase consideration. જો નવી ગુડવિલ આપેલી હોય તો નેટ એસેટ એ પરચેસ કન્સિડરેશન થશે. ડિસોલ્યુશન એક્સપેન્સ પેડ બાય કંપની ઇઝ એડેડ ટુ ગુડવિલ ઇન પરચેસ કન્સિડરેશન. ડિસોલ્યુશન એક્સપેન્સ જે હશે કંપનીએ પે કરેલો એને ગુડવિલમાં પ્લસ કરવાનું પરચેસ કન્સિડરેશન વખતે જ્યારે આપણે ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી, તો ટોટલ એસેટમાં જે ગુડવિલ લઈશું એમાં એડ કરવાનું. કમિશન રિસીવ્ડ ઓન કલેક્શન એન્ડ પેમેન્ટ ઓન બિહાફ ઓફ વેન્ડર ઇઝ એડેડ ટુ ગુડવિલ, એ આપણે પછી કરવાના છીએ. Fictitious assets are not included in total asset. Reserves and partners capital are not included in total liabilities, and for purchase consideration market price of share is given, then we have to consider market price. આ આપણે આગળ કરી લીધેલું છે, પણ દર વખતે બધા જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં આ તમારે યાદ રાખવાનું છે. That's why we are doing it more than one time. ફરી આપણે રિપીટ શા માટે કરીએ છીએ સેમ પોઈન્ટને? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરવાના છે, એટલે આપણે દર વખતે આ એક અને એક પોઈન્ટને રિપીટ કરીએ છીએ. ફોકસ ઓન નેટ એસેટ પીસી, ફોકસ ઓન નેટ એસેટ પીસી. નેટ એસેટ કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. તો આ ટોટલ એસેટ અને ટોટલ લાયબિલિટીઝમાં શું ધ્યાનમાં રાખવાનું એનું ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? સો ધીઝ આર સમ ઇમ્પોર્ટન્ટ નોટ્સ. Let's solve one practical example. એક practical example કરીએ કે જેમાં આપણે કેલ્ક્યુલેશન કેટલું કરવાનું છે? પહેલા 5 સ્ટેપ કરવાના. આ પહેલા 5 સ્ટેપ એટલે કયા કયા? કેલ્ક્યુલેટ નેટ એસેટ, કેલ્ક્યુલેટ પરચેસ કન્સિડરેશન, કેલ્ક્યુલેટ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ, કેલ્ક્યુલેટ રિમેનિંગ શેર્સ ઇશ્યુડ ટુ જનરલ પબ્લિક એન્ડ કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ કેશ બેલેન્સ. એકદમ બેઝિક એક્ઝામ્પલ છે. આપણે પહેલા બેઝિક એક્ઝામ્પલ કરીશું, પછી એડવાન્સ લેવલ પર જઈશું. તો આ એકદમ બેઝિક એક્ઝામ્પલ છે જ્યાં આપણે આ 5 વસ્તુને કેલ્ક્યુલેટ કરીશું. અને કોઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં અત્યારે તમારી સ્ક્રીન પર જે છે નેટ એસેટ, પીસી, ગુડવિલ, કેપિટલ રિઝર્વ, રિમેનિંગ શેર્સ અને ક્લોઝિંગ કેશ બેલેન્સ આટલું કમ્પલસરી હશે. વધારાની ઇન્ફોર્મેશન જે પણ હશે એ આપણે આગળ શીખીશું. ક્લિયર? So now let's read the practical example first and then we will try to solve the example. હવે જો આગળ જે આપણે ડિસ્કશન કર્યું એ મુજબ આપણે 5 સ્ટેપ કરવાના છે આ એક્ઝામ્પલ માટે. We have to calculate net asset, purchase consideration, goodwill or capital reserve, remaining shares for public issue and closing cash balance. તો હાલ પૂરતું આપણે બેઝિક એક્ઝામ્પલ લઈશું કે જેમાં આપણે આ 5 વસ્તુનું કેલ્ક્યુલેશન કરીશું. Done? Let's do it. Following is the balance sheet of Mehta as on 31st March 2020. We have liabilities, capital, બે પાર્ટનરની કેપિટલ આપેલી છે, general reserve, bank loan, creditors, bills payable, outstanding expenses. Total 3,44,000 on liability side. On the asset side, we have goodwill, plant and machinery, land and building, furniture, stock, debtors, bills receivables and cash and bank balance. Total 3,44,000. So the balance sheet total is 3,44,000 for this partnership firm. Mirinda Company Limited acquired the business of Mehta firm with an authorized share capital of rupees 2,50,000 shares consisting 25,000 shares of rupees 10 each with the following condition. અહીંયા નવી કંપની જે છે મિરિન્ડા કંપની એ પાર્ટનરશિપ ફર્મ બિઝનેસને ખરીદે છે. હવે કયા કયા કન્ડિશન છે ખરીદવાના? કે પહેલા તો એની ઓથોરાઇઝ કેપિટલ, ઓથોરાઇઝડ ટોટલ કેટલા શેર્સ છે? 25,000 શેર્સ 10 રૂપિયાનો એક એવા. ક્લિયર? આ ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે આપણે રિમેનિંગ શેર્સ કેલ્ક્યુલેટ કરીશું, રિમેનિંગ શેર્સ ફોર પબ્લિક, ત્યારે આપણે ઓથોરાઇઝડ શેર્સનો ઉપયોગ કરીશું. ક્લિયર? મૂવિંગ ફર્ધર, કન્ડિશન્સ ફોર બિઝનેસ પરચેસ. નંબર 1, goodwill is to be valued at rupees 15,000. goodwill 15,000. જૂની goodwill લેવાની નથી, નવી goodwill આપેલી છે. fixed assets are taken at 10% more value. So fixed asset we have plant and machinery, land and building and furniture. So increase
10% in these three component. Stock is taken at 10% less. સ્ટોકમાં 10% ઘટાડો થાય છે. Debtors are taken at 10% bad debt reserve. Debtors જે 55,000 છે એમાં 10% ઘાલખાત અનામત છે. Number 5, all other liabilities, assets and liabilities are taken at book value except cash and bank balance. બાકી બધી assets and liabilities, જો કેપિટલ અને રિઝર્વ્સ તો આપણે લેવાનું નથી, એ સિવાય જે assets and liabilities છે એ assets and liabilities ને book value થી લેવાની છે, except cash and bank. cash and bank લેવાનું નથી. Number 6, purchase consideration is to be paid in 20,000 fully paid up equity shares. હવે જો અહીંયા ધ્યાનથી સમજાઈ જશે, ઓથોરાઇઝડ 25,000 શેર્સ હતા, પરચેસ કન્સિડરેશન માટે 20,000 શેર્સ ઇશ્યુ કરે છે. 20,000 શેર્સ ઇશ્યુ કર્યા પીસી માટે, ટોટલ 25,000 શેર્સ. સો હાઉ મેની રિમેનિંગ શેર્સ? 5,000. એ ઇઝીલી આપણે મળી જશે અહીંથી. Look at here, adjustment number 6 one more time. Purchase consideration is to be paid in 20,000 fully paid up equity shares at 10% premium, 12% 400 debentures each of rupees 50 and remaining amount in cash. એટલે purchase consideration માં આપણી પાસે થશે equity share capital, share premium, debentures અને cash. Adjustment number 7, the remaining shares are issued to the public at a premium of 10% which were all taken up and paid for. જે remaining shares છે એ જાહેર જનતાને ઇશ્યુ કરવાના છે 10% પ્રીમિયમથી. 12 સ્ટાન્ડર્ડનો કન્સેપ્ટ, share capital transaction. And number 8, preliminary expenses of the company is rupees 1,500. Calculate net asset, purchase consideration. Clear? બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે, પણ આપણે અહીંયા 5 વસ્તુને જ કેલ્ક્યુલેટ કરીશું. ટિલ ક્લોઝિંગ કેશ બેલેન્સ આપણે આપણો એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. હવે એડજસ્ટમેન્ટ નંબર 8 જે આપેલું છે એની ઇફેક્ટ શું છે? થિયરી યાદ રાખવી જરૂરી છે. તો થિયરીમાં શું આપણે આગળ કરેલું? Any preliminary expense or dissolution expense must be added in goodwill while calculating total assets. ઠીક છે? તો જ્યારે આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણે શું યાદ રાખવું પડશે? અમુક પોઈન્ટ્સ યાદ રાખવા પડશે. Look at here. For this particular example, old goodwill is not taken into consideration. New goodwill rupees 15,000 is included in total asset. 15,000 એ આપણે total asset માં લઈશું. Number 2, as goodwill is given, net asset is equal to purchase consideration. Number 3, net asset is equal to total asset minus total liabilities. Purchase consideration is sum total of equity shares, share premium, debentures and cash. Adjustment number 6 માં આપણી પાસે હતું. Number 5, preliminary expense or dissolution expense paid by the company must be added to goodwill in total asset. તો આપણી પાસે goodwill માં આપણે dissolution expense જે આપણા 1500 આપેલા છે એને goodwill માં એડ કરીશું. And remaining shares need to be calculated for public issue. Remaining shares કેટલા? 5,000. 5,000 શેર ને 10% પ્રીમિયમ થી જાહેર જનતાને ઇશ્યુ કરવાના છે. ક્લિયર? See here, let's do the calculation for the market value of assets and liabilities. Old goodwill is not included in total asset. New goodwill is included. તો 15,000 goodwill અને 1,500 preliminary expense. Total 16,500 આપણે એડ કરીશું in total asset. Fixed asset includes plant and machinery, land and building and furniture which are increased by 10%. તો પ્લાન્ટ એન્ડ મશીનરીની બુક વેલ્યુ આપણી પાસે આપેલી છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગની બુક વેલ્યુ અને ફર્નિચરની બુક વેલ્યુ પ્લસ 10% increase. So the market value of plant and machinery becomes 60,500. For land and building, market value will be 1,65,000 and for furniture, market value is 44,000. So point number, adjustment number 1, adjustment number 2. Adjustment number 3 and 4. Stock is taken at 10% less. So stock ની book value આપણી પાસે 25,000 હતી, એમાં 10% ઘટાડો થાય છે. So new value is 22,500. For debtors 10% bad debt reserve. So 55,000
minus 5,500, we are getting 49,500 for the market value of stock and debtors. All other assets and liabilities are taken at book value. આજે એડજસ્ટમેન્ટ આપણે ઉપર કર્યા એના સિવાય all other assets and liabilities are taken at book value. તો એ સિવાય આપણી પાસે assets and liabilities માં શું વધે છે? Asset side bills receivable અને cash and bank. Bills receivable 6,000, cash and bank nil. શા માટે nil? Because in adjustment it is given that all other assets and liabilities are taken at book value except cash and bank. એટલે cash and bank સિવાયનું આપણે બધી assets and liabilities લઈ લેવાનું છે. રિમેનિંગ બેંક લોન, ક્રેડિટર્સ, બિલ્સ પેબલ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એની કોઈ નવી વેલ્યુ આપેલી નથી, તો આપણે બુક વેલ્યુ લઈશું. ક્લિયર? સો these are calculation of market value and book value of assets and liabilities. Let's calculate step number 1, that is net asset. Net asset is equal to total asset minus total liabilities. તો આપણી પાસે total asset માં જો ગુડવિલ 16,500 ગુડવિલ છે, एक्चुअल 15,000, પણ એમાં પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે એડ કર્યા. સો ગુડવિલ 16,500, પ્લાન્ટ એન્ડ મશીનરી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, bills receivable and cash and bank nil. Total of assets taken is 3,64,000 less total liabilities accepted, bank loan, creditors, bills payables and outstanding expense. Total of liabilities accepted is 1,05,000. So if we deduct total liabilities from total asset, we are getting net asset of 2,59,000. 3,64,000 total asset minus 1,05,000 total liabilities, we are getting net asset of rupees 2,59,000. Clear? This is first step. Step 2, calculate purchase consideration. As goodwill is given, net asset is equal to purchase consideration. Goodwill આપેલી છે, તો net asset જે છે એ જ આપણું purchase consideration થશે. So purchase consideration amounted to rupees 2,59,000. Look at here in adjustment. Purchase consideration is to be paid in 20,000 fully paid up equity shares at 10% premium. એટલે 20,000 શેર 10% પ્રીમિયમ થી 400 ડિબેન્ચર્સ 50 રૂપિયાનો એક એવા અને રિમેનિંગ amount in cash. So here equity share capital 20,000 shares of rupees 10 each, 2 lakh. Share premium 20,000 into 1 rupees each. Debentures 400 debentures of rupees 50 each and remaining amount is cash. So 2 lakh plus 20,000 plus 20,000 2,40,000 and a total piece is 2,59,000. So remaining amount કેટલું મળે? 19,000. આ તમારે calculate કરવાનું છે. Clear? So this is step 2. Step 3, calculate goodwill or capital reserve. See my dear student, in this example goodwill is given. Goodwill already આપી દીધેલી છે. So we are not to calculate goodwill or capital. આપણે calculate કરવાની જરૂર નથી. આ goodwill આપેલી છે, એના બેસિસ પર આપણે net asset શોધ્યું અને net asset જે calculate કર્યું એના બેસિસ પર purchase consideration માં remaining cash balance આપણે શોધી. Clear? We have calculated remaining balance of cash in PC with the help of net asset as goodwill is given. Done? Next, remaining shares issued to public. Our remaining shares क्या આપેલા હશે? It is given in the example below balance sheet. Look at here balance sheet. જુઓ balance sheet. Following is the balance sheet. આ આપણો example છે. એમાં balance sheet ની નીચે Mirinda Company Limited acquired the business of Mehta with an authorized share capital of rupees 2,50,000 shares consisting 25,000 shares. એટલે શેર કેપિટલ 2,50,000 પર એમાં ટોટલ કેટલા શેર્સ છે? 25,000 શેર્સ. અને પીસી માટે ઇશ્યુ કેટલા કર્યા? 20,000 શેર્સ. So look at here, total authorized shares given in the example below balance sheet is 25,000 shares of rupees 10 each. Shares issued for PC 20,000 shares. So total shares minus shares issued for PC, we are getting remaining shares 5,000. Remaining आपने મળ્યા 5,000. Done? Now these 5,000 shares of rupees 10 each are issued to general public at 10% premium. તો આ શું થયું?
જાહેર જનતાને 5000 શેર 10% પ્રીમિયમથી ઇસ્યુ કર્યા, બહાર પાડ્યા. This is the 12th standard concept. 12મા ધોરણમાં જે હતું શેર મૂડી વ્યવહારો, ઇન ઇંગ્લિશ મીડિયમ ઇટ વોઝ શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન. તો આ સેમ ચેપ્ટર અહીંયા આપણે પાસે એક એડજસ્ટમેન્ટમાં આવી ગયું. 5000 શેર્સને આપણે જાહેર જનતાને 10%ના પ્રીમિયમથી ઇસ્યુ કરવાના છે. સો આપણે શેર્સ ઇસ્યુ કરીએ તો ઇફેક્ટ શું થાય? રોકડ કે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા, શેર પ્રીમિયમ ખાતે જમા. In English, cash or bank account debited to share capital account to share premium account. Look at here. These 5000 shares are issued to general public at 10% premium. So the journal entry for this public issue is bank account debited to share capital account to share premium account. How many total amount? 5000 shares at rupees 11. 10 રૂપિયા મૂળ કિંમત છે અને 1 રૂપિયો પ્રીમિયમ, તો 11 રૂપિયા થયું. તો 5000 ગુણ્યા 11 એ બેંકમાં મળશે. શેર કેપિટલ 5000 મલ્ટીપ્લાઇડ વિથ 10 and share premium 5000 multiplied with 1. So bank account debited 55000 to share capital account 50000 to share premium account 5000. This is journal entry. Now what is the effect of this transaction in balance sheet? આજે adjustment છે આપણું public issue વાળું, એની balance sheet માં effect ક્યાં આવશે? See here, increase in equity share capital rupees 50000 on liability side. એટલે આપણે જે જાહેર જનતાને શેર ઇસ્યુ કરીએ છીએ 50000, તો એ ઇક્વિટી શેર કેપિટલમાં પ્લસ કરવાનું, શેર પ્રીમિયમમાં 5000 પ્લસ કરવાનું અને કેશ બેલેન્સ અસેટ સાઇડ 55000 ઇન્ક્રીઝ કરવાનું. આ એની બેલેન્સ શીટમાં ઇફેક્ટ. ક્લિયર? Increase in share capital 50000, increase in share premium 5000, increase in cash balance 55000 on asset side. આ એની બેલેન્સ શીટમાં ઇફેક્ટ. Clear? Last step, calculation of closing cash balance. See here, opening cash taken from firm nil, કાંઈ પણ નથી કારણ કે આપણે એડજસ્ટમેન્ટમાં જ આપેલું, except cash and bank, તો opening balance 0. Add proceeds from public issue, જાહેર જનતાને જે આપણે શેર બહાર પાડ્યા એમાંથી કેટલા મળેલા છે? 55000. કલેક્શન અને પેમેન્ટ ટુ ક્રેડિટ, કલેક્શન ફ્રોમ ડેટર્સ અને પેમેન્ટ ટુ ક્રેડિટર્સ આપણે અત્યારે કંઈ કર્યું નથી. કેશ પેડ ફોર પીસી 19000, પેડ ફોર પ્રિલિમિનરી એક્સપેન્સ 1500. So opening cash 0, proceeds from public issue 55000, total 55000 minus 19000 minus 1500. So closing cash balance is 37500. This closing cash balance of rupees 37500 is transferred to balance sheet on asset side. Clear student? તો આવી રીતે આપણે આપણા 5 સ્ટેપ કેલ્ક્યુલેટ કરવાના છે. નંબર 1, calculate net asset, calculate PC, goodwill capital reserve, remaining shares and closing cash balance. For better understanding, kindly watch the previous sessions. This is an important note. આગળનું જોયા વગર ડાયરેક્ટલી આ લેક્ચર તમે સમજશો તો કંઈ સમજાવવાનું નથી, because as I have discussed in earlier lectures that for this chapter the theory base must be clear. Then let's do some revision of the present lecture. આપણે જે અત્યારે કર્યું એનું થોડુંક રિવિઝન કરીએ. For solving any practical example, we have to follow some steps. Which are that steps? Step number 1, calculate net asset. Step number 2, calculate purchase consideration. Step number 3, goodwill or capital reserve. Step number 4, find out remaining shares. Step number 5, calculate closing balance, and the last one is pass necessary journal entries and prepare opening balance sheet for the company. Then આ step આપણે follow કરવાના છે. If goodwill is given, then net asset is equal to PC. Dissolution expense or preliminary expense paid by company is added in goodwill while calculating total asset. So this is what the basic practical example for the accounts of business purchase. In the next lecture, we will solve a full practical example for accounts of business purchase. Next lecture માં આપણે આખો એક્ઝામ્પલ કરીશું જેમાં આપણે કેલ્ક્યુલેશન કરીશું માર્કેટ વેલ્યુ, બુક વેલ્યુનું,
સ્ટેપ્સ ફોલો કરીને આપણે બધા નેટ એસેટ, પીસી, ગુડવિલ અને ક્લોઝિંગ કેશ બેલેન્સ શોધીશું, જર્નલ એન્ટ્રીઝ કરીશું, and then we will prepare balance sheet in the next lecture. Till that, stay home, stay safe, take care of yourself as well as take care of your family. Thank you very much. Have a good day. Jai Hind, Jai Bharat.